મિત્રો, વરસાદ આવી ગયો. આજરોજ સવારથી વલસાડ અને આસપાસના વિસ્તારમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે. શિપવાડમાં હાલ આવ્યા છે મિત્રો. શિપવાડમાં આગળ તમને બતાવ્યું હતું પેચવર્ક થઈ રહ્યું હતું. અમારી પાછળ જે તમે વિસ્તાર જુઓ છો, અહીં જ આ પેચવર્કનું કામ થયું હતું. શિપવાડનો જે વિડીયો અમે તમને બતાવ્યો હતો અહીંયા કે ભાઈ કેવી રીતના પાલિકા વેટ ઉતારી રહી છે. હવે આ પેચવર્ક તો કર્યું, પરંતુ એની જ બાજુમાં લગભગ 80% રોડ જે ખરાબ હતો એને બાજુ કોઈ ધ્યાન જ ના આપ્યું. તમને બતાવશે કેમેરામેન. આ બાબતનો જે વિસ્તાર છે તમે જોઈ શકો છો. પેચવર્ક જે 10-20% એરિયામાં થયું છે તેની એક્ઝેક્ટ બાજુમાં તમે વિસ્તારને જોશો તો એ ખરાબ આખો રસ્તો છે અને સ્પષ્ટ દેખાતો જ હતો. જે દિવસ પેચવર્ક થતું હતું એ દિવસે પણ સ્પષ્ટ દેખાતું હતું કે રસ્તો ખરાબ છે, ત્યાં સમારકામની જરૂર છે, પરંતુ એના પર ધ્યાન નહીં આપવામાં આવ્યું. પરિસ્થિતિ શું? હવે લોકોએ આ ભોગવવાનું. જ્યાં સુધી વરસાદ છે ત્યાં સુધી ભોગવવાનું, કારણ કે હવે તો એ જ જવાબ મળશે. ભાઈ વરસાદ આવી ગયો, ડામરનું કામ તો થાય નહીં, આના પર કપચી નાખી દેવામાં આવશે, કોન્ક્રીટનું મટીરિયલ નાખી દેવામાં આવશે, ઈંટ નાખવામાં આવશે, વગેરે વગેરે. આ જ ધતિંગ થશે 2 મહિના સુધી. પરંતુ પહેલાં જ્યારે તમે અહીંયાની કામગીરી કરી, આ લગભગ 100 મીટરનો પટ્ટો જે વેટ ઉતારવા જેવો તમે બનાવ્યો અહીંયા પેચવર્કના નામે, આખા રોડ પર ધ્યાન આપવામાં આવેલું તો શું આ પરિસ્થિતિ થાત? આ બાજુ એ પરિસ્થિતિ, સેમ પરિસ્થિતિ ઓલી બાજુ છે લેફ્ટ સાઈડમાં. હવે સવાલ એ જ ઊભો થાય છે કે નગરપાલિકા વલસાડે આ જે વેટ ઉતારવાની કામગીરી અહીંયા કરી, એના કરતાં આ રસ્તો જે કે સ્થાનિકો કહે છે દર વર્ષે જ હેરાન હોય છે વરસાદની સિઝનમાં, તો આખા રસ્તા બાજુ ધ્યાન કેમ નહીં આપવામાં આવ્યું? ફક્ત પેચવર્ક કરીને, બિલો પાસ કરીને, જે તે બિલ આપણે પાસ કરીને જેના પાસે પૈસા જવા જોઈએ એ જ ધ્યાન આપવા માટે આવેલા છે નગરપાલિકામાં. આ શિપવાડનો વિસ્તાર તમે સ્પષ્ટ જોઈ શકો છો, અહીંયા ખરાબ છે રસ્તો. અને આ પેચવર્ક બનાવતી વખતે પણ એ દેખાતું જ હતું સ્પષ્ટ કે ખરાબ છે, ત્યારે સમારકામ થઈ શક્યું હોત. હવે વરસાદ આવી ગયો એટલે આપણે બહાના જ સાંભળી રાખવાના છે અને આના પર ખબર નહીં શું હવે નાખવામાં આવશે 2 મહિના સુધી. રેતી બની જશે રસ્તા, લોકો પડશે, લોકો વેઠશે. ભૂલ કોની? પાલિકાની. વેઠવાનું કોણે? સામાન્ય માણસે. વારંવાર 1 વર્ષની વાત હોય ને તો સમજ પડે. દર વર્ષની આ જ પરિસ્થિતિ છે. કોણ બદલશે ભગવાન જ જાણે. જોઈ રહ્યા છો વલસાડ સત્ય ડે.